ગણેશજીનો ઉત્સવ ગણેશોત્સવ સંપન્ન થયો છે. લાલ બાગચા રાજાથી સરિતા કા રાજા, વાઘાવાડી કા રાજા સુધી રંગે ચંગે ઉજવણી થઈ. આવતા વર્ષે ગણેશ ભગવાનની ફરી સવારી આવી પહોંચશે. દર વર્ષે પ્રભુ ભક્તિ વધતી જાય છે. કેટલુંક બધું ભગવાનને ગમે તેવું પૂજન અર્ચન થાય છે, કેટલુંક બધું ભગવાનને ન ગમે તેવું પણ ગણેશોત્સવના નામે થાય છે. એક વર્ષ સુધી ગણેશ ભગવાનને ગમે તેવું એક કામ કરવા જેવું છે. તેમના બે અંગો, મોટા કાન અને મોટું પેટ, એ બંને અંગો પ્રતિકાત્મક છે. તેનાથી ગણેશ ભગવાન રાજી થશે. મોટા કાન એ એવી વાત શીખવે છે કે ઘણા બધા વ્યક્તિઓ મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, પીડામાં હોય, તો તેમની તકલીફ, તેમની સમસ્યાઓને સાંભળવી મોટા કાન એ માટે છે. મોટું પેટ, એમને જરૂરિયાત મુજબ મદદરૂપ થવું. આટલો સરસ મનુષ્ય અવતાર મળ્યો છે અને એ પેટ મોટું, તો એ ખાનગી વાત રાખવી. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવું, તેમને સાંભળવા, મુશ્કેલી, તકલીફ, તેમની પીડા દૂર થાય તે માટે યથાશક્તિ પ્રયત્ન કરવો. તો ચોક્કસપણે આવતા ગણેશોત્સવ સુધી આપણે આવું કરીએ તો ભગવાન રાજીના રેડ થઈ